હેડે કામ કરીએ. ચાલો જીએ. તું આ પેલે ગોળીઓ ઘડી સવાસ ને ગોળીઓ ઘડી બેટા. ઓપા ટાઈમે ઘર લેજો પાછા. ગોળીઓ ઘડી ને ચાલો તો હાથમાં લઈ જવા પડશે તમારે તો. મારો પેલું આ ગમો તો દવા બી કરતન ની લેતા આવીએ ને મરચું મેઠું બી લેતા આવીએ જમવા જઈએ. તેરો કેસ લીધો કાકા તમે? તો લીધી રે મી. ઓપા ભૂલી ના કેસ પડ્યો નતો પડ્યો. થોડો આરામ તો થયો હે. હા. નહીં કરે. કોણ તો દવા હારી આવે ને સાહેબ હારી દવા આવી. હવે તો શું કરે કે હું તો હારું હવે બીજો દવાખાને જવું હારું ના કાકા. આ તો જમવા જઉં છું તો મેં પેલું આ ઘણું બધું લેતા આવીએ 500 કોરા બધા હવે મારા મજૂરી થાય એવી નહીં શું કરે કે તો અમે જાય યાર કાકા હું પંપ બધું કરી. એટલે બધા મારા દિવસા આવું નહીં એટલે તું ના હોય તો આ ગમવાજી જે 500 પડ્યા ને કોર તાર બધું લઈ લીધું. વાંધો એવું નહીં. કરે ખબર ચાલો તો વાવ. જે ભાઈ નહીં બ્રમ વાહ. ગમવાજી ખાસી પી પછી પી જમી ને બેટા વાહ વાહ. એમાં થોડી કહેતા હતા કે મારે મોના છોકરાની જરૂર છે તો વ્યવસ્થિત મોનો છોકરો હોય ને તો કે આપણે પોની વારે જાય ને તો કે હું પગાર બગાર કરી આલે તો હું કહું બેટા હું તને કેમ ગોઠવી દઉં બેટા. ભાવ સસ્તા ની જાવ કાકા ભાવ ના ના સસુ 10,000 તો પગાર મિનિમમ આપણે જોવો. 8-9 કહેતા હતા મને ખ્યાલ હું ભરી આલે પછી કે આગળ બેટા હું વધારી આલે કશો વધુ નહીં હા તને તમે કરી જોજે ભાઈ તે વાત તો મેં કરી બેટા મેલી મસોઈ તો કે બેટા મારામાં કોમ થાય એવું નહીં બેટા આમાં હું તમારી આ કાકા ઉંમર થઈ ગઈ કે જો મને તો હમું સરી જાય મારા આગળ હેડીને જવું આ ગોળીઓ ખોવા દાના આટલું કાઢી ગયો. તો મારે એવું શરીરમાં કોમ ના થાય સાચી વાત. તો ત્યાં આગળ બી વાત કરું નક્કી કરી દઉં બેટા હો કીધું પછી હાથમાં બેટા કોમ કરવાનું હો. હા. તમારો લે જમફળ લાવ્યો. શું કીધું ભાઈ? તમારો લે જમફળ લાવ્યો ઘેર જઈને ખાજો પા. એ હા બેટા હા પછી હા બેટા ગોળીઓ આલે ને ડોક્ટરે ઘર જો પા ટાઈમે. હા બેટા તો ગોળીઓ અમુક કરે બેટા રાગમાં શું બેટા હું કરતા ડોક્ટરે કીધું ભાઈ હું કરવી જ પડશે મારા શું કરે છે એટલે આ ગોળી આપણે લઈને પછી તમે ફેર કમ્પ્લીટ કરી દે કમ્પ્લીટ અડતા થઈ જાય ડોક્ટર ને ઉપાવ કીધો. કાકા જમફળ લાવે ને તે ઘેર જઈને ખાજો પા. બેટા મને ડોક્ટરે નાવા ના પાડી છે. ના હવે નહીં કહેતો યાર કાકા આ કાકો વાપરતા નહીં. ખાવાની ના પાડી આ જમફળ ખાજો ના પાડી ડોક્ટર ને. હા તો બેટા કરી છે જમફળ ખાજો પા. હા આ દીદી ગયા બમ્બા જો ખાલા મને દેખજો. હા હું ગોવે તો બેટા હું કોને જાઉં જો તો તમે જો તો પછી હું થોડું ગોઠવું બેટા કે પેલો જમફળ ને લાવે ખાજો. એ દવા ટાઈમે ઘર લેજો પાકા. પંપ પટાઈ દે ફટાફટ નખરા આજ આપા દે આજ આવશે કે નોકરી કાઢી જ નાખો એનો તમે કોમ કરો એટલે મને બોલાવો પ્રા હા જવલ આજ તો વધારે કોણ કાઢી દીધો જાય. તો 2 દાડે કેમ આવતો નહીં આજ ચમ લેટ આવ્યો 11 વાગે કાકા ને દવાખાને લઈ ગયો બધું બોલાવો ને કહેતા હતા ને બોનો ઘેર માં ઘેર લઈ જાઓ કાકા જોડે હાલ દવાખાને અમે ગામમાં પણ હારા બે તીન કેતા કે ધવરે તો રખડો 2 દાડે નહીં યાર બોના રખડતો માં પણ કાકા હારા બે સીટ નહીં કેતા તું બસ સ્ટેન્ડ રખડતો તો લે એટલે દવા લેવા આવ્યો તો ગામમાં. બોલા તાર આ જુઠ્ઠો હતો ને શેઠાઈ ગયા એવું કરે તને નોકરી માં કાઢી મે લેવ તો બસ શેઠને બોલાઈને આવ શેઠને બોલાઈને આવ હાલ બોલાતા જા. છે તો શેઠમાં કાકા ને દવાખાને લઈ ગયો એટલે દવા વાંચતા તો મેં કીધું આજે 11 વાગે આવ્યો તો કહેવાનું જ ભૂલી ગયા. નહીં તમે અહીં રહેતા પાડો પીધા વગર થોડું ચાલે કઈ ચેક કાલ વાજે હું કહેવાનું જ ભૂલી ગયો. મેં કહ્યું હવે દવાખાને લઈ જા માં કાકા. રહેવાનું વાત આવતી ને આ તો બધા એમ કાકે ધવલ રખડા 2 દાડા એવા સવાર ચાલે ને તે બધું ગોળીઓ લેવા છે તો અમે યાર માં કાકા વધારે થઈ જાય તો મારે યાર મારે બે વખત બે આમ કાકો જ થઈ ગયા. વાત સાચી ધવલ પણ આવું ના ચાલે કેટલા પૈસા લો ચેક અમે યાર આ કઈ મજૂરી કામ કરું ને એવું અમે મજૂરી તરફ જઈએ છીએ. એ મારે કોઈ નહીં જોવાનું તમે 2 દાડા આવે નહીં એકલો મજૂરી તરફ જઈએ છીએ. હું ના નોકરી આવું ના બધું મારે નહીં જોવાનું ના મારે કોઈની મજબૂરી સમજવી નહીં એકલો મજબૂરી એ મારી નામજી દવા બવા ચીતા લાવે મારા કાકાને દવા ચીતા લાવે બધું ખાવાનું બાવાનું કઈ લાવે એટલે મારી મજબૂરી નામજી મને કાઢી એટલી દયા ના આવી કે છોકરો ગરીબ પેલા 3 જણા હતા એને ના ખબર કે કાકો ના 2 જણ
હવે દવા બહારથી તો હું લાવે હું મોટું બતાવી હું કહેવા તો દે કાકા વાત તો કરો દે કાકા તે મને કાઢી મેલ્યો ઉભા કાકા દવાખાના તો લઈ ગયો એટલે થોડો લેટ પડે છે કે કાઢી મેલ્યો પેલા ત્રણ જણા કામ ના ભાઈબંધ એવાને ચરાઈ પણ કેવું તો કે મને સાહેબ કે મારા એકવાર નહીં જવું પડે તે ના પાડતા કે ઘેર જતો ગયા તારા ઘેર હતો સાહેબે તો કોઈ મજબૂરી હોતા નહીં શું હા કાકા અહીંયા શેઠી તો આપણા ગરીબની મજબૂરી ના સમજી ગયા પણ એમ પેલા આપણા હૃદયભાઈ છે ને એવા નાથનું ભેગો થતો રે ગરીબ મોણા બીજા કાકા હું ઘેર રહું તાર એ હા બેટા ઘેર રમો છે ને આવડે ભેગો થઈને આવે મને હા મારા કોઈ ગરીબનું કોઈ એ જ નહીં અને શેઠીને કાઢી મેળે છે મારા હૃદયથી બીજું કાઢવું બોલવું તો શું કરો થાય અજયભાઈ ઘેર આવો છો તમે શું કરો ભાઈ કોઈ નહીં હતું એવું મને આ થોડો ફરતો ફરતો હતો હું રાત જવા દે કંઈક ભેગું થવા પેલો તો શું ચાલે છે બસ આ ઘેર હતો થોડું મારા શરીર નરમ પડે મારું કોમ થતું નહીં બેટા આમ ભાઈ દેવ છોકરો કોઈ કોમી ગયું છે એને ભાઈ કંઈક કાઢી મેળ્યું એ જ કામ મજૂરી જતો હતો ભાઈ કે મને કાકા મને કાઢી મેળ્યું અમારે કોઈ ગરીબની કોઈ બી જ નહીં ભાઈ તો હું પોતા લાગ પેલા અજયભાઈને કોઈ 10-25 દિવસ જમીન હતી ને એટલે તમે નતા કહેતા હતા કે મને અમારું છોકરું વ્યવસ્થિત હોય તો રાખવું હોય કમ કહે છે ઘરમાં આપણો અંગત માણો હોય છે કે આ બધો પગાર આપે તો હું ના તમે હું ભેગો થઈ આવું એટલે હું તમે ભેગો થવા આવ્યો ભાઈ શું કર અમારે કોઈ ગરીબી કોઈ મજબૂરી કોઈ હતું જ નહીં ભાઈ કે શું કરો તારે તારે સાહેબ ને ટીવી દયા ના કંઈક કાકો બજાર ઉંમર લાયક છે કોમ જતું ને છોકરો બીજો એકને એટલું મજૂરી કરી નહીં મને ખબર આવે પૂરું પાડે ભાઈ મારે કોઈ કમાન તાકાત નહીં રહી જો મારા 3 વીઘા જમીન છે બરોબર પણ અમે શું ખબર તો તમે છોકરો કોમ નહીં કરીએ કઈ રીતે તો ભાઈ તો કરે તો મારે વાવેતર વધારે બરોબર તમે છોકરા રાખવાનું ના નહીં હું રાખવું પણ એ કોમ નહીં કરીએ એ તો રાખડે ભાઈ જે થાય કરે છે ભાઈ જો તમારા છોકરાને નોકરી રાખું મારે કોઈ મફત રાખવાનું હા એ તો સાચી વાત પૈસા જોવો એ મળી જાય બરોબર પૈસાની ચિંતા નહીં કરવાની હા તો મારા ભાઈ પછી પગાર આપે પણ થોડું ઘરે રહી જાય મારા તો બીજું કહું છું અત્યારે ભાઈ 500 તો કશું હતું નહીં જો એ કાલે 500 લઈ ગયો તો એક 500 20 કેટલો પગાર લેશો સમજી ભર્યા જ આપણે તો ઘરના જેવું બધું ના તમે ક્યાં યા કોઈ પહાડી આપણે ડકાવાળા આપણે નહીં તમે પેલા તો જો જો ભાઈ પૈસાની બધી વાતો હતી બરોબર જો ખાવા પીવાનું બરાબર બધી ભૂલી જાય બરોબર તમે તો 12 મહિનાનો પગાર કહી દો આટલો હાલ દેજો એટલે વાત પતે હા ભાઈ હું તો અમારા હાલ તો હું અભણમાં છું બરોબર મને કોઈ ખબર પડે નહીં પણ તમે તાર સમજીને આવજો ભાઈ આમ તો અમે જો પેલા બીજા 4 જણા ને ઈવન તો 12 મહિને 50,000 આલું બરોબર પણ તમારા છોકરો ન હોય ને તે ચાલુ કરી આલે બરોબર તોય બંગાળથી મોકલવો તો બરોબર બીજું ભૂલતા નહીં મારા આ ખરીદીનું હો આ બધું તો આગળ બધું ત્યાં છે બધી મારા એનો કોઈ તો ઠેકાણું પાડતું નહીં એટલે મારા આપણા કોઈ ઓછી જતા તો આટલો ઓછી જતો ફરક કાયા બદલીને પણ નોકરી કહેતી વાંધો નહીં તમે ઘેર જઈને ના તો છોકરાને પછી મોકલો હું ઘેર જ છું બરોબર હા બરોબર એ આપણે બે ભલે હો હા મળ્યા તાર આ જો કે કેરો હણકો પડ્યો થોડી બહુ ઢીલું રાય હેડા તું ને ભાઈ આગળ જવું કરું અરે રાતી દેજે બાપા કા તો હાથી તો જો હારો બજાવ માણસ ખબર છે મને હારી ના ફોન લઈને મને કઈ દીધું તો હેડવા મોકલ દે તો ના પસંદ ન હોગા આગળ તો વાત તો કરતો પણ છોકરોથી કહું કે આ સારું હોય ના તો કેટલા બધું બેટા ગવળ બોલો કાકા પેલા પોતે તો જઈને આવો બરોબર શું કીધું ચર્ચા કરીને આવ્યો હું તો મારો છોકરો છે એને તમે નોકરી રાખો તે કીધી સરવાની તો અત્યારે તમે બોલાય મહિનો તો એ તો 12 મહિના શીખી પગાર ભેગો આવશે લુકડા બોલા લઈ છે ઓ બધું કીધું લુગડમ બુગડમ પગાર બધું બેટા આવશે લુગડમ તો પેક કરી દે બેઠું ફટાફટ ખાતો ને તમારે ખાવા બનાવ ખાઈ જજો પાછો ટાઈમ આ તો હું ખાઈ લે પછી તું આ ગમતો કરી દે હું ચપ્પલ કાઢી આડે થોડું ફરી જાય કાકા નામ બોલો લુકડા પેક કરી દીધો એ ત્યાં હું જઉં તાન તે તારે ટાઈમે ગોળીઓ લઈ લેજે તાન એ આમ કર લે બેટા હું કીધું ટાઈમે ખાઈ લેજો પા ટાઈમ કાકા ખાઈ લેજો પાછો તો બેટા હું કીધું ભેગો થઈને બેટા હા ઘર તો કરતી જાઉં એ આ તો એટલે માટો પડ્યો
હો શેઠ ઓવા તમે કોણ હો? હું શેઠાકાનો છોકરો ઓવા તો કાકો આયા તા કાકો ખરી ભેગા થવા બેહો તો બેહો પેલો હું કહું ને આ ખેલા આ તો મારું લુકડાઈ એવું હતું લુગડા તો મને યાર હતું કરવા લાયા પણ પહેલા તો જોવી નતા એ બરોબર તો લુગડા તો કાલે હોય તમે વિસનગર જો તમે 2-3 હજાર રૂપિયા આલુ બરોબર જે લુગડા બુગડા જોતું હોય ને લઈ જાઓ કેટલું ભણ્યા તમે હું ભણે જ નહીં મારા કાકા ને અમે ગરીબી એટલા આવીએ ને તે ભણે નહીં મારા કાકા તો આમ એક બે ચોપડીએ નહીં ભણે નહીં ભણે પૈસા તાને ભણીએ ને વાત સાચી છે પણ 5મું 10મું તો પાસ કરવું પડે કહીએ તમે અમારે ચા લાવવાના પૈસા નહીં હોતા ના તો વાંધો નહીં બરોબર પૈસાની ચિંતા ના કરશો પૈસા તો હું તમને 12 મહિને 40,000 કીધા ને પણ તમને જોઈને 50,000 કરી આલે બરોબર વધુ નહીં તમારે ને આપણે 30 વીઘા જમીન વધુ નહીં જો કામ કરવું પડશે ટાઈમે ખાવાનું આવશે ટાઈમે પીવાનું આવશે બરોબર તમે ત્યાં ખાવા પીવાની મજા કરો પણ કોમ મારે જો તો લસકો વાયેલો હોય ને એ જો કાયમ તમારે 4-5 ફૂટની વાથી જ દેવાનું ને બીજા બાદ જાય તમારે બીજા તો 3-4 જણા જો બોટ ચલાવવા વાળો અલગ ભેંસો વાળો અલગ તમારે પૈસા ખેતરનું જ કરવાનું અને આપણે ફોર્મ આવશે ને એના ઉપર સાફ સુફી રાખવાની બરોબર પણ જો કોમમાં લગાય ઢીલું કરશો તો હું નહીં ચડી લો હા વધુ નહીં બરોબર તમે તો પૈસા જેમ જોવો એમ મળી જાય પણ કોમમાં તો હું બિલકુલ નહીં ચડી આપણા ગામમાં ઘરથી કે ભૂલ ના આપે હા કશો વાંધો નહીં બરોબર હા તો આપણે પેલો રૂમ રહ્યો ને એમાં ઠેલો મૂકી દો અને ફોર્મો વળગો બરોબર હા કેમ પડી ગયો હવાનો વાળું છે હું હવારો નવારા આવું બધું પણ વાયરા ઉડીને આવે છે આવું બધું હું ના ચલી લઉં તમે એવું કીધું હતું પેલા કોમ માં ચકાચક જોશે આ બધો કચરો ચેલો પડી ગયો પણ હવાથી થાય છે તમે હજી 2 દાડા ભણ્યા ને આવું બધું કરો ના ચાલો તમે મફતનો પગાર કર્યો આવું બધું હું ના ચલી લઉં તો કમ્પ્લેટ તો વાળું છે આવું બધું ચો કમ્પ્લીટ કર્યું આ જોતે કચરો પડ્યો આ પેલો ઘરેથી મજબૂત એવું જો અમુક મજબૂરી અમતું નહીં તમે ત્યાં તમે ઉપાડવાનું કરો તમે હવે ટકોરવા નહીં લાગતા હું તમને પહેલાં બોલી કહી હતી કે મારા કોમ ચીરો જોશે પૈસા તમે ત્યાં જોવા એટલા મળી આ બધું આવું બધું કોમ મને નહીં ગમે જો એવું તો ના કરજો હું તમારી મજબૂરી અમાર તો નહીં તમે ત્યાં કાલથી નોકરી આવતા નહીં મજબૂરી નામ જો તમે ત્યાં તમે નેકળવાનું કરો બરોબર મારે તો બીજા કારીગર કેટલાય આવવાવાળા તમારે 2 દાડા પૈસા આપ દો તમે ત્યાં નેકળવાનું કરો ના લઈ લો મારે અહીંયા મફત ફોર્મ નહીં કરાવવાનું યાર આમ તો તમે 2 દાડા કરીને તો બધું મફત જ ચાલ્યો હા તો તમે નેકળવાનું કરો એનો પૈસા ના લેવા દો મને સેટે કાઢી મેળ્યો હું કચરો વાળતો ને તે વાયરાનું ઉડીને આવતો કોમ ના ગમી તે કાઢી મેળ્યો મને શેઠે લગીને ગરીબની મજૂરી ના ફ્લેટ મોંઘા થાવ હે બેટા નાના મારા છોકરાને તો મને નોકરી કરી કાઢી મેળી નોકરી કરતા કે લાવો તો પાછા આવજો તે કાઢે બરાબર તો પગારનું જે ચિંતા ના કરજો પગાર તો હું કરી આલે પણ તમે કાઢ્યા લઈ લો હો ના જો ખાવા પીવા બધું આમ આવી ગયું તમારે ચિંતા નહીં કરાવે હા ચાલો હવે એક ફોન કરો મને ઘરે ફોન કરવો અરે ભાઈ આવ્યો તમે કહો તમારા છોકરો મને શેઠને કાઢી મેળ્યો પણ તમે કહો ને તમારા છોકરા કશું કોમમાં ઠેકવાનો નહીં બરોબર સવારનો કચરો વાળતો તો બપોરથી કચરો વાળો કે અડધો કચરો રાખે પણ મને કે કાકા હું તો કચરો વાળતો તો કે મને શેઠને ના પાડ્યો મન કે મને જો ભાઈ હું કોઈ તમારા છોકરા મફત નોકરી નતો રાખ્યો તો 40,000 આલું તમને 50,000 આલું કીધું તું ભાઈ તમે મને કહું કે તમે અમારા ઘરે ગયો માં હું તો જો એ સદાભાઈ એ તો બધી વાતો યાર તમે કહેવા ને આ ગરીબ નોકરી રાખે ને આવા યાર થાય એવું કરવા કહો તમે કીધું તમારા છોકરા અમારો કચરો વાળો આપણું ફોર્મ આવતું 10 વીઘાનું નહીં વીઘો હો જમીન હું ખરાબ ભાઈ તમે પગાર કમાઈ તમે કાઢો મારા તો અમે કારીગરો આવે યાર કીધું તે યાર તમારા છોકરા નોકરી રાખો એટલે હું નોકરી રાખે તો તમારું ગરીબોનો સર્વે નહીં કરો એટલે જો પગાર મેં બીજા તો 40,000 આવ્યો તો તમારા છોકરા માટે મેં 50,000 કર્યું રાખીએ છીએ ભાઈ પણ અત્યારે મહિનાનો પગાર હોય બરોબર તો તમે કહો ને કોઈ નહીં આવતું મારો બેટા 40,000 રૂપિયા તો એમ ભલે હેડો મારો છોકરો ભલે થોડું ઘણું લાગશે તો ઘેર મારે રાખે હેડી જાય તો અમારા બંધા ઘરમાં કેવું હોય આગળ હેડે નહીં
તો હું ઘરો આ શેઠ હું અડી પેલા શેઠને કાઢી મેળ્યો તો બરોબર તેને રાશિ નથી શેઠને મને તો બધા વાગે પેલા ઓળખી જાય ને તે કહું એટલે સાહેબ અમારો ગરીબ જુઓ અને ફાયદો ના ઉઠાવજો મારે જેવું ખબર છે તમે કેટલા કારીગરો આવો તમે નહીં જોતા રોજ તબેલાના બબેલા કેટલું કોમ કરો હું કોઈના માટે એવું ના રાખી જાય પણ આ તમારા છોકરાને મોકલી લાવો કચરો વાળા તો કચરો અમો નહીં વાળતો તો ભાઈ મારે બેસવાનું તો જોઈએ મને તો હજુ ભાઈ એટલી ખબર પડે કે હું મારો આટલી ઉંમર થઈ પણ કદી આ સુધી યોગ એટલો મેં રાખ્યો નહીં એ વાંધો નહીં જોવો છો તમે હજી ના ઉઠાવજો 50,000 પગાર ચડ્યો તો બરોબર હવે તમારે રાખવું હોય તો 30,000 આલે પણ હવે એને સમજીને મોકલજો બરોબર ભલે ભલે વધુ નહીં પણ રાખો તમે બરોબર તમે કાલ એની ઉંમર તો 18 વર્ષ થયા તો એને નોકરી તો લાગે નહીં હા તો વાંધો નહીં જોવો થોડી પરિસ્થિતિ ન પડી બરોબર 30,000 પગાર આલે વધારે હું આલી નાખો બરોબર કશું વધુ નહીં બેટા 12 મહિના સુધી કેમ કે મારે છે ભાઈ બનાવવાની બીજા વાત લો બરોબર એટલે 30,000 પગાર આલે તમે તો આજથી વખત જતો કરો બરોબર સારું હેડો હો હા બેટા દવા જોયું બેટા દલ જોયું મોડી પેલા શેઠને કાઢી મેળ્યો પગાર 4,000 રૂપિયા આલતા હતા ને આમાં ફાયદો ગરીબ માણસનો ફાયદો બેટા ઉઠાવો એટલે મને તો એટલી ખબર પડે બેટા કે ગરીબ માણસોનો ફાયદો ઉઠાવાય નહીં જોયું મને આમાંથી એવું જાણવા મળ્યું કે આ લોકો આપણી ગરીબ માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવો બેટા સાચી વાત આટલું ખોટું સાચી વાત કે